હવે વાત કરીએ અમદાવાદમાં પેટ્રોલ પંપ પર ભીડ વધી રહી છે। માનવ મંદિર પાસે રોડ પર લાંબી કતાર લાગી। પેટ્રોલના ભાવ વધવાની ભીતિના કારણે લોકો પેટ્રોલ ફૂલ કરાવવા પહોંચી રહ્યા છે। પેટ્રોલ પંપના કર્મચારીઓ સહિત માલિકના પરિવારના લોકો પણ ભીડને કાબૂ કરવામાં લાગી ગયા છે। નોંધનીય છે કે હાલ અમદાવાદથી ઘણી જગ્યાઓથી આ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે, જ્યાં પેટ્રોલના ભાવ વધવાની ભીતિથી લોકો પેટ્રોલ ભરાવવા માટે કતારમાં ઉભા રહેવા મજબૂર છે। અમદાવાદના ઘણા પેટ્રોલ પંપ પર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। અમદાવાદના પેટ્રોલ પંપ સ્ટેશન્સ પર આ પ્રકારે લાંબી કતારો જોવા મળી રહી છે। માનવ મંદિર પાસેના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં પેટ્રોલ ભરાવવા માટે લાંબી કતારો લાગી છે। હાલ આ જે ભીડ અહીં ઉમટી છે તેને કંટ્રોલ કરવા માટે અહીંના કર્મચારીઓ સાથે પેટ્રોલ પંપના માલિક સહિતના પરિવારના લોકો પણ જોડાયા છે અને આ ભીડને કંટ્રોલ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે। તો માનવ મંદિર પાસે રોડ પર લાંબી કતાર જોવા મળી રહી છે। પેટ્રોલના ભાવ વધે, યુદ્ધની પરિસ્થિતિના કારણે વધે તે પ્રકારની ભીતિ હાલ લોકોમાં ફેલાઈ છે, જેના કારણે હાલ પેટ્રોલ ફૂલ કરાવવા માટે લોકો પહોંચી રહ્યા છે। નોંધનીય છે કે હાલ મિડલ ઇસ્ટમાં જે પ્રકારની યુદ્ધની પરિસ્થિતિ છે, પેટ્રોલિયમ પેદાશો પર પેદાશોના ભાવ વધે તે પ્રકારની ભીતિ લોકોમાં છે, ત્યારે પેટ્રોલ પંપ પર લોકો પેટ્રોલ ભરાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। અમદાવાદમાં ઘણા સ્થળોથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। માનવ મંદિર પાસે આ પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો। આ ઉપરાંત અમદાવાદના પકવાન 4 રસ્તા પાસે પણ પેટ્રોલ પંપ જે આવેલું છે ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી। તો હાલ તમામ પેટ્રોલ પંપ પર જે મુસાફરો છે તેમની સંખ્યા વધી રહી છે। પેટ્રોલ ભરાવવા માટે હાલ તમામ વાહન ચાલકો પેટ્રોલ પંપ પર પહોંચ્યા છે। તો માનવ મંદિર પાસે હાલ આ અફવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે। નોંધનીય છે કે અત્યારે અફવાઓ જે ફેલાઈ રહી છે ભાવ વધારાને લઈને, તેના કારણે લોકોમાં ભય ફેલાયો છે અને લોકો પેટ્રોલ વધારે ભાવ પર ના ખરીદવું પડે તેના માટે અત્યારે જ પેટ્રોલ ફૂલ કરાવવા માટે વાહન ચાલકો પેટ્રોલ પંપ પર પહોંચ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં આ પ્રકારના દ્રશ્યો અલગ અલગ સ્થળોથી સામે આવી રહ્યા છે। હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ માનવ મંદિર પાસે આવેલ પેટ્રોલ પંપના છે, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં વાહન ચાલકોની કતારો છે, લાંબી કતાર જોવા મળી રહી છે। આ તમામ લોકો અફવા જે ફેલાઈ રહી છે પેટ્રોલના ભાવ વધવાની, એ અફવાના કારણે અહીં પહોંચ્યા છે અને હાલાકી ભોગવી રહ્યા છે। અન્ય વાહન ચાલકો પણ હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે હાલ તો પેટ્રોલ પંપના કર્મચારીઓ કે જે આ ભીડને કાબૂ કરવા માટે જ ઉતર્યા છે, પેટ્રોલ પંપના માલિક સહિત પરિવારના લોકો પણ પહોંચ્યા છે, જેથી જે ખૂબ મોટી આ કતાર લાગી છે તેને કંટ્રોલ કરી શકાય, લોકોની ભીડ કંટ્રોલ કરી શકાય અને આ ફક્ત એક જગ્યાના દ્રશ્યો નથી। અમદાવાદના માનવ મંદિર વિસ્તારમાં પેટ્રોલને લઈને આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર લોકો પેટ્રોલ પુરાવા પહોંચ્યા છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની ભીતિને કારણે અહીં મોટી સંખ્યાની અંદર લોકો અહીં જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત છે કે રોડ પર એ પ્રકારે ભીડ થઈ રહી છે કે આખો એ રોડ છે જે કહી શકાય કે માનવ મંદિરથી લઈને હેલ્મેટ સુધીનો રોડ છે બ્લોક થયેલો છે। તેનાથી આગળ આ તરફ વાત કરીએ તો હિમાલય મોલ તરફ પણ સૌથી વધારે ભીડ જોવા મળી રહી છે। લોકો છે તેમની સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું। ભાઈ, જે પ્રકારે આપ અહીં પહોંચ્યા છો, આટલી મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે, શું કહેશો કેટલા કલાકથી આપ ઉભા છો? લગભગ 1 કલાકથી 8 થી 10 પેટ્રોલ પંપે જઈ ચૂક્યો છું, પણ બધી જગ્યાએ પેટ્રોલ છે નહીં। નહીં, કોઈ પુરાવા પહોંચ્યા છે બધી જગ્યાએ। કયા પેટ્રોલ પંપ પર આપ નજીક અમે ગુરુદ્વારા છે ત્યાં થલતેજમાં 2-3 જગ્યાએ બધી જગ્યાએ જઈને આવ્યો। અત્યારે દૂરદર્શન કેન્દ્રમાં બધી જગ્યાએ, વસ્તાપુર, માનસી સર્કલ બધી જગ્યાએ જઈને આવ્યો। અનેક પેટ્રોલ પંપ પર લોકો પહોંચ્યા છે, પરંતુ પેટ્રોલ ન હોવાને કારણે હવે તેઓ જ્યાં પેટ્રોલ અવેલેબલ છે તે જગ્યા પર પહોંચ્યા છે અને માનવ મંદિર પાસે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર લોકો છે તે સૌથી વધારે હાલ જોવા મળી રહ્યા છે। કેટલાક લોકો એ પ્રકારે પણ આવ્યા છે કે પેટ્રોલ ડીઝલના ભાવ અચાનક જ વધી જશે તો ફૂલ કરાવી લઈએ, તો બીજી તરફ અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ન હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને તેને કારણે લોકો છે પહોંચ્યા છે। મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું। બેન, ક્યાંથી આવ્યા છો અને આટલી ભીડમાં કેટલા સમયથી ઉભા છો? 15 મિનિટથી ઊભી છું અહીંયા, પણ કશું અહીંયા આગળ વધતું બી નથી અને બધી જ વસ્ત્રાપુર વાળું બધા પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે। આ એક જ ખુલ્લું છે। હા, બહુ બધી જગ્યાએ ગયા હતા? હા, એક જ ખુલ્લું છે એટલે અહીંયા એક જ ખુલ્લું છે એટલે હું અહીંયા આવી છું। માનવ મંદિર પાસે એક જ પેટ્રોલ પંપ ખુલ્લું છે અને તેને કારણે અહીં મોટી સંખ્યાની અંદર લોકો છે તે પહોંચ્યા છે। 5 થી 7 પેટ્રોલ પંપ આ વિસ્તારની અંદર બંધ થઈ ચૂક્યા હોવાના દાવા લોકોએ કર્યા છે। શું કહેશો તમે, ક્યાં ક્યાં જઈને આવ્યા બેન? કેટલા સમય?
5 મિનિટ બહુ નથી થયું. બહુ નથી ઊભી. તો અહીં લોકો જે છે તે અલગ અલગ જગ્યાએથી જઈને આવ્યા છે અને જે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું. ભાઈ કેટલા પેટ્રોલ પંપ પર તમે જઈને આવ્યા? जी मैडम, કેટલા પેટ્રોલ પંપ પર જઈને આવ્યા? मैं 2 पेट्रोल पंप से अभी इधर आया हूँ. दो पेट्रोल पंप से आए हो. अच्छा, और कितने टाइम से हम यहाँ पे? मैं ये 10 मिनट हुआ है.